છો મજામાં ને? મજામાં જ છો તો આપણે આજે આવી ગયા દ્વારકા. દ્વારકામાં કેટલા ફરવાલાયક સ્થળ છે ને તમને બતાવીશ. ભેગા રહેજો, વિડીયોમાં મજા આવશે. દ્વારકા, શિવરાજપુર બીચ, સુદામા સેતુ, બેટ દ્વારકા જો બેટ, મોગલમાની જન્મભૂમિ નાગેશ્વર. સવારમાં વહેલા નીકળી ગયા દ્વારકા દર્શન કરવા માટે. જવો જાય છીએ હવે. લાઈન મંદિરની ધજા દેખાય જાય. દ્વારકાધીશ કી જય. દર્શન કરીને બહાર નીકળી ગયા. જો સવાર પડી ગયો દર્શન કરવામાં એટલી જ ભીડ હતી. બનાવ્યો જો ગોમતી ઘાટ, દ્વારકા મંદિર. આપણે દ્વારકામાં આવી ગયા. જો દર્શન કરી લીધા બધું. આજે દુકાનો દ્વારકાની. બેટ દ્વારકા જવું ભાઈ. દ્વારકાની બજાર એટલું ભીડ છે. જોવો તમે આ મંદિર, દ્વારિકા મંદિર. જો આખું મંદિર દેખાય. જો ઘાટ નદી. આપણે આવી ગયા શિવરાજપુર બીચે. જો અને એની ટિકિટ લઈ લી. ટિકિટની પ્રાઇસ છે 30 રૂપિયા. એનું લોકેશન જોવો કેટલું મસ્ત છે. એમ લાગે કે નહીં ઘટે જ નહીં કાંઈ. જોવો સમુદ્ર જોવો ખાલી તમે, એનો નજારો જોવો. આપણે વાલતા થઈ આગળ જોઈએ નજારો. રણમાં આવી કેવું લાગે. જો ભાઈ રણ જેવું માણસો જ દેખાય બધે. જોવા જેવો પણ જો માણસો જ દેખાય. પાણી ચોખ્ખું જોઈને આપણે તો નાવા પડી ગયા. જો આપણે તરવા શીખવા માંડ્યા. આવડી જાય તો તરતા, પણ આપણે તરતા જ આવડતું નથી. શીખીએ છીએ. જો અહીં માણસો જેટલું હતું. અહીંનો નજારો જુઓ કેટલો ચોખ્ખો છે. જુઓ તમે માણસોની ભીડ જુઓ ખાલી. આપણે તો નાવાના હરખમાં ફૂલ નાવા માંડ્યા. મજા આવી ગઈ નાવાની. જો અહીંનો નજારો તમે એકવાર જરૂર આવજો. આ છે આપણે શિવરાજપુર બીચ. અહીંયા તો જો મેરા જેવું પબ્લિક છે. સામે જુઓ તમે, ત્યાં તો મેરો જ છે. મિની મેરો એક નંબર લાગે. જો કાંઈ ઘટે જ નહીં. આ સમુદ્રનો ખાલી નજારો તમે જુઓ. ચોખ્ખું પાણી પણ એટલું છે મસ્ત. વિડીયોમાં જુઓ તમે ખાલી. આ બધે પબ્લિક જ છે અત્યારે. જો મજા જ આવે. આવજો એકવાર શિવરાજપુર બીચ. તો નાઈટ રેડી થઈ ગયા. હવે જાય હાલો. આપણે સુદામા સેતુ વાળા પુલે આવી ગયા. જો બધા ફોટા જ પાડે. પણ અહીંયા નજારો જેવો છે ઘટે જ નહીં. જોવો પરથી બાજુ દરિયો ને વચમાં પુલ બનાવે. ભીડ જોવો ખાલી માણસોની. ફોટા પાડવા વાળા જ છે બધે. જો અત્યારે આપણે સુદામા સેતુ પાસે ઉભા. જોવો મસ્ત લોકો જો બધા ફોટા પાડવા. અહીંયા જો એક અહીંયા છે કેટલું મસ્ત રીતે બનાવેલ છે. જો આપણે સુદામા સેતુ આવી ગયા અત્યારે. મસ્ત લોકેશન મસ્ત બનાવેલ છે. અહીંયા જુઓ દરિયાની વચમાંથી બનાવેલ છે આ પુલ. જો સુદામા સેતુ. પેલા આપણે હોળીમાં બેસીને જવાનું હતું બેટ દ્વારકા. આ પુલ ઉપર થઈને મસ્ત કેટલી ભીડ છે. જો ફોટા પાડવા વાળા. આપણે આવી ગયા બેટ દ્વારકા. જો બેટ દ્વારકાનું મંદિર બતાવ્યું હમણાં ટૂંક જ ટાઈમમાં. જો બધી દુકાનો અહીંયાની એટલું મસ્ત રીતે જો મળે અહીંયા. અહીંયા પણ એટલું પબ્લિક છે. જોવો તમે અહીંયાની ભીડ. પછી બેટ દ્વારકા. આપણે આવી ગયા મોગલમાની જન્મભૂમિએ. જો ભીમરાળ આવી ગયા. અત્યારે મોગલમાના દર્શન કરીએ. જોઈ શકો છો મંદિર. અંદર જઈને બતાવીએ તમને. જો
ભીમરાળ આવેલું છે. આ મોગલમાનું જન્મભૂમિ છે, એનું જન્મસ્થાન અહીંયા જ છે. તો જ્યાંના દર્શન કરી લ્યો. મોગલમાની જન્મભૂમિ આ છે મંદિર. અહીંયા જો બધું બેસવા માટે સગવડતા કરેલ છે. પ્રસાદી પણ રાખેલ છે. જો પ્રસાદી પણ ચાલુ છે. દર્શન કરી લીધા પછી તમને દર્શન કરીને બહુ જ મજા આવી ગઈ. આપણે અત્યારે આવી ગયા નાગેશ્વર. જો આ 1 થી 1.5 કિલોમીટર સુધીમાં મૂર્તિ દેખાય એવડી મોટી મૂર્તિ છે. જો હવે જાય અંદર વિઝિટ કરી. આ છે મંદિર. જો સ્ટેચ્યુ કેવડું મુશ્કેલ છે મહાદેવનું. અહીંયાથી એન્ટર થવાનું. હવે જાય અંદર. મૂર્તિ માણસો કેવડા દેખાય. જો મારી પાછળ મૂર્તિ કેવડી લાગે.